સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરના નિમણૂકપત્ર એનાયત કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જેમના નેતૃત્વમાં નાના ખાતામાં પોઝિટિવિટી ફેલાવી અને તે હંમેશા પોઝિટિવલી લોકોના કામગીરી પૂર્ણ કરવામાં માહિર જેવા અમારા સાથી મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ, મારા સાથી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, ચીફ સેક્રેટરી શ્રી मनोज कुमार दास जी, डॉक्टर नटराजन जी, संदीप कुमार जी, रूपमन सिंह जी, सुजीत कुमार અને આજે જે યંગ બ્લડ, યંગ ફોર્સ સ્ટેટ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં એક પરિવારના સભ્ય તરીકે જોડાઈ રહ્યું છે એવા સૌ મારા સાથીઓનું હું ગુજરાત સરકારમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. એમ કહેવાય છે કે જેના કદમ અસ્થિર હોય છે તેને કોઈ રસ્તો નથી જતો અને જે મક્કમ મનનો માનવી હોય એ હિમાલય બી સર કરી શકે છે. આજે આ 301 એવા યુવાનો કે જેને મક્કમતાથી મહેનત કરીને જીપીએસસીની કઠિન પરીક્ષાઓ પસાર કરી અને પાસ થઈને આજે રાજ્ય સરકારના પરિવારના એક હિસ્સા બન્યા છે. અને એટલા માટે આપ સૌનો મક્કમ નિર્ધાર અને મક્કમ મનથી જે પ્રકારે જીપીએસસીમાં મહેનત કરી પરીક્ષા પાસ કરવા માટે એવી જ મહેનત આપ આ જીવન કરતા રહો તેવું શુભકામનાઓ. જેમ કનુભાઈ કહ્યું, હું બી એવું જ માનું છું કે આ વિભાગ એટલે એમ કહેવાય કે કમાવું દીકરા, ઘરમાં કે આ કમાવું દીકરો છે, આ વાપરવાના. એટલે કનુભાઈ અમારે કમાવું દીકરા બી છે ને વાપરવાનું બી કામ એમની પાસે આવું. એક બાજુ રાજ્યને સંપૂર્ણ રીતે બેલેન્સ શીટ છે એને પોઝિટિવ રાખવાની કામગીરી એમની છે અને આ જ વિભાગમાં એક બાજુ રાજ્યના બધા જ વિભાગોના પ્રોજેક્ટ માટે ફટાફટ પરમિશન આપવાનું એ બી આ જ ડિપાર્ટમેન્ટની જવાબદારી. એટલે એક બાજુ આવક છે ને એક બાજુ જાવક બી છે. તો આ બધું જ મેન્ટેન કરવાની જવાબદારી જ્યારે ફિનાન્સ ડિપાર્ટમેન્ટની હોય અને તમે સૌ લોકો કમાઉ દીકરા તરીકે આજે આ ડિપાર્ટમેન્ટમાં જોડાયા છો. મારી આપ સૌને એક જ અપીલ છે કે સામાન્ય રીતે તમે સૌ કમાઉ દીકરા 100%, પરંતુ રાજ્યના કોઈ બી સામાન્ય વેપારી જો કોઈ બી પ્રકારની કારણ વગરની તકલીફો જો ઊભી થશે તો એ સીધું રાજ્યને નુકસાન છે. રાજ્ય સરકાર દ્વારા જે કોઈ વ્યવસ્થાઓ ઊભી કરી છે રાજ્યના નાગરિકોના હિતમાં છે અને એ કામગીરી જ્યારે આપણે સૌ લોકોને સોંપાઈ છે તો આપણે સૌ લોકો, જેમ ચીફ સેક્રેટરી શ્રીએ કહ્યું કે હજુ વધુ ટ્રેનિંગ, અને જ્યારે તમે પોતે ડિપાર્ટમેન્ટમાં જોડાઓ છો તો મને બધું આવડે ને, એટલે કે જેને એમબીએ કરેલું હોય ને બધા મેક્સિમમ લોકો મગજમાં એવું હોય છે કે મને બધું જ આવડે છે. આ વિચારો જોડે નહીં જોડાય. તમારા સિનિયર્સ જોડે બેસીને કઈ રીતે કામગીરી કરવી જોઈએ, લોકોને બી સાંભળે તો લોકોના સાચા પ્રશ્ન હોય તો એ પ્રશ્નનો નિકાલ લાવવાની જવાબદારી આપણા જ લોકોની છે. એટલે આ બધી જ વસ્તુનું સંતુલન જાળવીને આપણે કઈ રીતે સારું કામ કરી શકીએ તે જોવું જોઈએ. એક ખૂબ સારી મેં કોઈ બુક વાંચતો તો એમાં વાંચ્યું હતું કે જેમ સૂર્યદેવ છે ને એ પૃથ્વી પરથી પાણી જેમ ખેંચે અને વરસાદના રૂપમાં એ ખેંચાયેલા પાણીનું હજારો ગણું વધારે પાણી આપણે પાછું પૃથ્વી પર આપતા હોય. એ જ રીતે તમારો જે વિભાગ છે એ રાજ્યના વિવિધ વેપારોમાંથી જે જીએસટી કે બીજા ટેક્સીસ જે છે એ જે રૂપિયા આવે છે એ જ રૂપિયાથી આ રાજ્યોને હજારો ઘણા નવા પ્રોજેક્ટો તમે આપવામાં સફળતા પ્રાપ્ત કરાવી શકો છો. પરંતુ જો એમાં ક્યાંક તમે પગ આમતેમ થયા તો યંગ એજમાં આટલા વર્ષની કરેલી મહેનત બી પાણીમાં જતા વાર નથી લાગતી. એટલે આપ સૌ લોકો આ બધા જ પાસાને ધ્યાનમાં રાખીને આ રાજ્યની
વધુ સહભાગી બની શકો તેવી હું શુભકામનાઓ આપું છું. જીએસટી ની વાતમાં કનુભાઈ કહેલી ચીફ સેક્રેટરી શ્રી એના આંકડા કર્યા. જીએસટી માં ગુજરાતના આંકડાઓનો ગ્રોથ રેટ ખૂબ સારો છે અને ખૂબ સારી રીતે આપણો ડિપાર્ટમેન્ટ અને ટીમ ગુજરાત કામગીરી કરી રહી છે. આવનારા દિવસોમાં બી આપણે જરૂરથી આ આંકડાઓની વૃદ્ધિ હજી વધુ સારી રીતે થશે અને એ આંકડાઓની વૃદ્ધિ જેટલી સારી થશે એટલા જ પ્રોજેક્ટો બી ગુજરાતના ખૂણે ખૂણે વધુ મળશે તેવો બી મને 100% વિશ્વાસ છે. તો આપ સૌ લોકોને હું શુભકામનાઓ આપું છું અને વેપારીઓને કનડગતની એટલે કે હેરાનગતિ નહીં, સાથે બેસીને રાજ્યના હિતમાં વધુમાં વધુ સાચું કામ તમે કઈ રીતે કરી શકો તે દિશામાં તમે આગળ વધો તેવી શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર.